નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત એજ્યુસફરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આપ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં. મિત્રો, આપણે ભૂગોળ ભણી રહ્યા છીએ અને એમાં આજે આપણે ખૂબ અગત્યનો જે મુદ્દો છે જેનું નામ છે ભૂમિ સ્વરૂપ તરીકે પર્વતો. તો સૌથી પહેલા આપણે એક ભૂમિ સ્વરૂપ તરીકે પર્વતોનો અભ્યાસ કરવો હોય તો પર્વત એટલે શું એ આપણે સમજવું પડે. તો પર્વતનું સૌથી મોટું લક્ષણ એ છે ઊંચાઈ, અને આ ઊંચાઈ લગભગ આપણે એમ કહી શકીએ સમુદ્ર સપાટીથી આશરે 900 મીટર ઊંચાઈ ધરાવતા ભૂમિ સ્વરૂપને પર્વતો તરીકે ઓળખવામાં આવે છે. જો પર્વતો હોય એ ઊંચા નીચા ઢોળાવો પણ ધરાવે છે અને સામાન્ય રીતે એમના જે શિખર ક્ષેત્રો હોય એ શંકુ આકારના હોય, એને આપણે પર્વત તરીકે ઓળખીએ. જો આ રીતના જે રચના હોય શંકુ આકારની, એને આપણે પર્વત તરીકે ઓળખીએ છીએ. તો આ જે ઢોળાવ છે આ એક પર્વતની રચના છે. પછી આપણે એમ કહી શકીએ સૌથી અગત્યની વાત કે પૃથ્વી સપાટી ઉપર આશરે 26% ભાગ ઉપર પર્વતો આવેલા છે. ત્યાર પછી આપણે પર્વતના પ્રકારો જોઈએ. પર્વતના મુખ્ય 2 પ્રકાર, એમાં જે પહેલો પ્રકાર છે એ ભૂગર્ભિત પર્વત અને જે બીજો પ્રકાર છે એ છે અવશિષ્ટ પર્વતો. ભૂગર્ભની રચનામાં કોઈ ફેરફાર થઈને બનેલા હોય તો એમને ભૂગર્ભિક પર્વત તરીકે ઓળખવામાં આવે છે. અને અવશિષ્ટ પર્વતો એટલે ઘસારણના કારણે જે ઊંચા પ્રદેશો હોય એ ઘસાઈ ગયા હોય, એના કારણે જે શિખર ક્ષેત્રો બચી જાય, ઊંચો પ્રદેશ બચી જાય, તો એને અવશિષ્ટ પર્વતો તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વધારે ડીપમાં અભ્યાસ કરીશું. તો પહેલો પ્રકાર છે ભૂગર્ભિક પર્વત. એમના મુખ્ય 4 પ્રકાર છે. પહેલું છે ગેડ પર્વત, બીજું છે ખંડ પર્વત, ત્રીજું ઘુમ્મટ આકાર પર્વત અને જ્વાળામુખી પર્વત. તો ગેડ પર્વત છે એને ઇંગ્લિશમાં ફોલ્ડ માઉન્ટેન કહેવાય. પછી જે ખંડ પર્વત છે એને બ્લોક માઉન્ટેન કહેવાય. અને ત્રીજો પ્રકાર છે ઘુમ્મટ આકાર પર્વત એટલે કે ડોમ આકાર પર્વત, એને ડોમ માઉન્ટેન તરીકે ઓળખવામાં આવે છે. અને ચોથો પ્રકાર છે જ્વાળામુખી પર્વત, એને વોલ્કેનિક માઉન્ટેન તરીકે ઓળખવામાં આવે છે. આપણે 4 પ્રકારની વાત કરી. હવે એક પ્રકારની વધારે ડીપમાં અભ્યાસ કરીએ. જો આપણે પેલા ચારેય જે પર્વત છે એમની આપણે એક કોમન આકૃતિ જોઈ લે. આ ફોટોગ્રાફ છે એમાં તમને બહુ સરસ રીતના ચારેય આકૃતિ સમજાઈ જશે. જો પહેલો જે ફોટોગ્રાફ છે એ છે ડોમ પર્વત એટલે કે ઘુમ્મટ આકાર પર્વત. તો જે આ જે આકૃતિ છે ઘુમ્મટ આકારની થઈ, તો આ છે ડોમ પર્વત. પછી વોલ્કેનિક માઉન્ટેન એટલે કે જ્વાળામુખી પર્વત. બીજો જે ફોટોગ્રાફ છે એ છે વોલ્કેનિક પર્વત. તો જ્વાળામુખીનો ફોટોગ્રાફ તમે અહીંયા જોઈ શકો છો. આ છે વોલ્કેનિક માઉન્ટેન. ત્રીજો છે એ છે બ્લોક માઉન્ટેન. જે ત્રીજો ફોટોગ્રાફ છે એ છે ખંડ પર્વતનો એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય છે બ્લોક માઉન્ટેન. પછી જે ચોથો પ્રકાર છે એ છે ફોલ્ડ એટલે કે ગળી પડ્યું હોય એવો ગેડ પર્વતોનો છે, ફોલ્ડેડ માઉન્ટેન. હવે આપણે એક પર્વતોના ઉદાહરણ સાથે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલો પ્રકાર છે ભૂગર્ભિક પર્વતોમાં ગેડ પર્વતો. તો એના વિશે આપણે વાત કરીએ. જે ગેડ પર્વતો છે એ મુખ્યત્વે પ્રસ્તર ખડકોના બનેલા હોય છે. ક્યારેક આ પર્વતોમાં અગ્નિકૃત ખડકોથી બનેલા પણ જોવા મળે છે. જો ગેડ પર્વતોની પહોળાઈ કરતા એમની જે લંબાઈ હોય છે એ વધારે જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ આપણે કહી શકીએ કે હિમાલય. પછી જે ગેડ પર્વતો છે એમાંથી સાગરીય જીવાશ્મો એટલે કે સાગરમાં જે વસતા હોય એવા પ્રાણીઓને અવશેષો મળી આવે છે અને એના અશ્મિઓ મળી આવે છે. તેથી આપણે એમ કહી શકીએ કે આ જે ગેડ પર્વતો છે એની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હોય એવું આપણે કહી શકીએ. પછી આપણે ગેડ પર્વતોના ઉદાહરણ લઈ લઈએ. એમાં પેલું જૂના પર્વતો છે એમના ઉદાહરણ આપણે જોઈએ. તો જૂના પર્વતો તરીકે આપણે લેવા હોય તો એપેલેશિયન પર્વત જે આવેલો છે અમેરિકામાં, પછી રશિયાનો યુરાલ પર્વત, પછી ત્રીજો જૂનો પર્વત છે એ ચીનનો શિનલિંગશાન પર્વત, પછી ચોથો જે ભારતનો છે અરવલ્લીની પર્વતમાળા. આ જૂના ગેડ પર્વતોના ઉદાહરણ છે. અને નવા ગેડ પર્વતો જો આપણે એના એક્ઝામ્પલ આપણે લેવા હોય તો એમાં હિમાલય, પછી એન્ડીઝ પર્વતમાળા, પછી રોકીઝ પર્વતમાળા, આ બધા છે એ નવા ગેડ પર્વતો છે. ત્યાર પછી બીજું ઉદાહરણ છે પર્વતોમાં એ છે ખંડ પર્વતો. જો પૃથ્વીના આંતરિક બળોના કારણે ઘણી વખત ભૂસપાટીમાં ફાટ કે સ્તરભંગ થાય છે. 2 ઊભા સમાંતર સ્તરભંગની વચ્ચેનો ભૂમિ ભાગ ઘણીવાર ઊંચો ઉંચકાઈ આવે તો ખંડ પર્વતની રચના થાય છે.
તો આ રીતના ખંડ પર્વતો રચાય છે. અથવા ઘણી વખત એવું પણ થઈ શકે, ઘણી વખત એવું થાય કે સ્થિર રહેલા ભૂમિભાગ હોય અને એની નજીકના બંને તરફના ભૂમિભાગ જમીનની નીચે બેસી જાય તો આવા ખંડ પર્વતો રચાતા હોય છે. તો આનું હું તમને એક આકૃતિ દોરીને સમજાવું કે જો અહીંયા એક આ રીતના ભાગ છે જમીનનો, પછી અહીંયા છે આ છે ઉંચકાયેલો ભાગ છે. આ જે ચોરસ આકૃતિ તમે જોવો છો એ ઉંચકાયેલો ભાગ છે અને આ જે પાછો નીચેનો ભાગ છે એ જમીનની નીચે બેસી ગયેલો ભાગ છે. તો આ વચ્ચેનો જે ભાગ છે આ છે ઉંચકાયેલો ભાગ. તો આવા પર્વતને ખંડ પર્વત તરીકે ઓળખવામાં આવે છે. આના આપણે એક્ઝામ્પલ તરીકે લેવા હોય તો યુરોપમાં રહાઇન નદીની કાંઠે ફાટકીન આવેલી છે. આ બ્લેક ફોરેસ્ટ પર્વત છે એ ખાસ અગત્યનો છે ખંડ પર્વત તરીકે. આ ડાયરેક્ટ એક્ઝામમાં ઉદાહરણ તરીકે પૂછાઈ શકે એટલે યાદ રાખી લેજો. અને બીજો એક પર્વત છે ખંડ પર્વતનું ઉદાહરણ છે એ વોસ્જીસ પર્વત. આ પણ ખાસ યાદ રાખજો. આ બંને છે એ બ્લોક માઉન્ટેનના ઉદાહરણ છે. બ્લોક માઉન્ટેન, જો આ એક ફોટોગ્રાફ છે, અહીંયા તમને બ્લોક માઉન્ટેન એટલે કે ખંડ પર્વત વધારે સરસ રીતે જોઈ શકો. જો આ જે ભાગ છે એ છે ઉંચકાયેલો ભાગ અને આ જે તમે ભાગ જોવો છો એ ભાગ છે નીચે બેસેલો ભાગ. તો આ રીતના ખંડ પર્વતો રચાતા હોય છે. પછી જે જર્મની છે ત્યાં એક પર્વત આવેલો છે હોર્સ્ટ. આ પણ ખૂબ અગત્યનો એક ખંડ પર્વત છે, હોર્સ્ટ પર્વત. આનું ઉદાહરણ છે હોર્સ્ટ ખંડ પર્વતનું. ત્યાર પછી ત્રીજા પ્રકારના જે પર્વત છે એ ઘુમ્મટ આકારના પર્વતો. તો પર્વતનો આકાર તો કે ઘુમ્મટ જેવો, તો એમને ઘુમ્મટ આકારના પર્વતો કહેવામાં આવે છે. તો આવો આકાર શું કામ બની જાય એ આપણે જોઈએ. તો પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણના કારણે જે પૃથ્વીમાં મેગ્મા આવેલો છે આ મેગ્મા જમીનની બહાર નીકળવા પ્રયત્ન કરે પણ એ જમીનની બહાર ન નીકળી શકે ત્યારે જમીનનો ઉપરનો ભાગ છે આ ઉપરનો ભાગ ઘુમ્મટ આકારે થઈ જાય છે, ઘુમ્મટ આકાર ધારણ કરે છે. અને આવા પર્વત જે ધારણ કરે એને ઘુમ્મટ આકાર પર્વત તરીકે ઓળખવામાં આવે છે. અને એનું બીજું નામ છે ઘુમ્મટાકાર અથવા લેકોલિથ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પણ તમે યાદ રાખજો. પછી ઘુમ્મટાકારનું જે એક્ઝામ્પલ છે એ છે અમેરિકામાં જે હેનરી પર્વત આવેલો છે એ આમનું ઘુમ્મટાકાર પર્વતનું ઉદાહરણ છે. યુએસએ નો હેનરી પર્વત. અને યુએસએ નો એક બીજો જે પર્વત છે બ્લેક હિલ્સ, આ પણ ઘુમ્મટાકાર પર્વતનું ઉદાહરણ છે. જો આ જે ફોટોગ્રાફ છે એમાં તમે જોઈ શકો છો કે અહીંયા ઘુમ્મટાકારની રચના થઈ છે. આ જે આખી રચના છે એ ઘુમ્મટ આકાર થઈ ગયો છે, આમ ઉચકાઈ ગયેલી રચના. અહીંયા જે મેઘમા છે નીચેની બાજુ, આ મેઘમા જમીનની બહાર નીકળવાની તૈયારી કરે છે પણ જમીનનું ઉપરનું પડ છે તૂટતું નથી અને એ ઘુમ્મટ આકાર ધારણ કરે છે આવો, તો એને ઘુમ્મટ આકાર પર્વત તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છેલ્લો પ્રકાર છે જ્વાળામુખી પર્વત. તો જ્વાળામુખી પર્વત એટલે જ્વાળામુખી ક્રિયા દરમિયાન અથવા જ્વાળામુખીના પ્રસ્ફોટન સમયે લાવા, રાખ, ખડક ટુકડા વગેરે બહારની બાજુ ફેંકાય છે અને આ બહારની બાજુએ આવેલા જે પદાર્થો છે એ જ્વાળામુખીની નજીકમાં એકત્રિત થાય છે અને પર્વત જેવી રચના કરે, શંકુ આકારની રચનામાં ફેરવાય છે. તો એમને જ્વાળામુખી પર્વત તરીકે ઓળખવામાં આવે છે. આમના એક્ઝામ્પલ આપણે લેવા હોય તો આપણે જેટલા આગળ જ્વાળામુખી ભણ્યા હતા એ જ્વાળામુખીના જેટલા એક્ઝામ્પલ છે એ બધા જ અહીંયા પર્વતના એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. પહેલો ઇટલીનો વિસુવિયસ છે, ત્યાર પછી બીજું છે જાપાનનો ફુજિયામા, પછી કેનિયાનો કિલિમંજારો. આ બધા જ્વાળામુખી પર્વતના ઉદાહરણ આપણે ગણી શકીએ. જો આ એક જ્વાળામુખીનો ફોટો છે અને આ જે પર્વત જેવી રચના થઈ છે એ છે જ્વાળામુખી પર્વત. ત્યાર પછી અવશિષ્ટ પર્વત. એટલે અવશિષ્ટ પર્વત એટલે પર્વતો, ઉચ્ચ પ્રદેશો કે બીજા ઊંચા ભૂમિ સ્વરૂપો જ્યારે ઘસાઈ જાય અને પર્વત બચી રહે, અથવા આપણે એમ કહી શકીએ કે ઊંચા જમીન ભાગ બચી રહે તો તેમને અવશિષ્ટ પર્વત તરીકે ઓળખવામાં આવે છે. અને આના તો એ છે ભારતમાં આપણે જોઈએ તો એ છે વિંધ્યાચલની પર્વતમાળા, પછી બીજું છે પશ્ચિમ ઘાટ, ત્રીજું છે પૂર્વ ઘાટ. આ જે પર્વતમાળાઓ છે આ બધા જ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. પછી પર્વતોનું મહત્વ. તો પર્વતોનું સૌથી મહત્વનું રક્ષણ દેશનું સંરક્ષણ કરે છે. હિમાલય છે જો એ આપણી એક દિવાલ તરીકે ઊભો છે, નેપાળ, ચાઇના અને આ બધા જ જે દેશો છે એ બધાથી આપણું રક્ષણ કરે છે, એટલે દેશનું સંરક્ષણ કરવાનું કામ પણ કરે છે. પછી નદીઓ, ઝરણાઓ વગેરેના પાણીનો સ્ત્રોત છે. પછી જમીનની ફળદ્રુપતા વધારે છે. શેનાથી? તો કે કાંપથી. જ્યારે પર્વતો ઘસાય અને નદી સાથે એનું ઘસારણ થાય અને એ જે ઝીણા ઝીણા ટુકડામાં આ પર્વતનું થોડું થોડું ઘસારણ થયું હોય એ જ્યારે ડિપોઝિશન એટલે કે
જ્યારે નદીઓ હોય છે, આ નદીઓ જ્યારે એનો વેગ ધીમો થઈ જાય ત્યારે એક કાપ પાથરી દે છે મેદાનમાં, અને આ રીતના આ કાપ હોય છે એ ખૂબ ફળદ્રુપ હોય છે, એટલે જમીનની ફળદ્રુપતા વધારે છે. પછી પર્વતો ઉપરથી આપણને ખનિજની પ્રાપ્તિ થાય છે, એટલે આ પણ એની એક ઉપયોગિતા છે. પછી જંગલો, જે પર્વતો હોય ત્યાં જંગલો આવેલા હોય અને ત્યાંથી આપણને લાકડું, ઔષધિઓ, પછી વન પેદાશો, આ બધું જ આપણને મળતું હોય છે, જે આર્થિક ઉપયોગિતા દર્શાવે છે. પછી પર્વતો છે એ વરસાદ લાવવામાં મદદરૂપ છે. વરસાદ લાવવામાં મદદરૂપ કઈ રીતના, તો કે ઊંચા પર્વતો છે, ભેજવાળા જે પવનો હોય છે એમને રોકી રાખે, અને ત્યાર પછી એ પર્વતની આ સાઈડ જે વિરુદ્ધ દિશામાં વરસાદ પડતો હોય છે, તો પર્વતો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે એવું આપણે કહી શકીએ. પછી પર્વતોના જે ક્ષેત્રો છે, પર્વતીય ક્ષેત્રો, આ પર્વતીય ક્ષેત્રો પ્રવાસનના ઉદ્યોગ બન્યા છે. એનું એક્ઝામ્પલ આપણે લેવું હોય તો જલપાઈગુડી પશ્ચિમ બંગાળમાં આવે છે, પછી સિલિગુડી, પછી દાર્જિલિંગ, શિમલા, આ બધા જ આપણે પ્રવાસનના કેન્દ્રો છે એ પર્વતો ઉપર છે એટલે આપણે લઈ શકીએ. પછી ઊંટી, આ બધા જ ઘણા બધા તમે લઈ શકો છો. આ રીતના પર્વતોનું પણ ઘણું બધું મહત્વ હોય છે. તો અહીંયા આપણે આ પર્વતો વિશે અભ્યાસ કર્યો. હવે મિત્રો, આ લેક્ચર છે એમાંથી ઘણા બધા અગત્યના પ્રશ્નો પૂછાઈ શકે. તો એમાંથી પહેલો પ્રશ્ન તમે ખાસ યાદ રાખજો કે કેટલા ભાગ ઉપર, જમીનના કેટલા ભાગ ઉપર પર્વતો આવેલા છે પૃથ્વી સપાટી ઉપર? તો 26% ભાગ ઉપર પર્વતો આવેલા છે. પછી બધા જ એક્ઝામ્પલ મેં જે કરાવ્યા એ પણ એક્ઝામમાં પૂછાઈ શકે, એટલે બધા જ એક્ઝામ્પલ તમે ખાસ યાદ રાખી લેજો. ત્યાર પછી મિત્રો, આ લેક્ચર જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી આમને લાઈક કરજો આ લેક્ચરને, અને યુટ્યુબનું જે કમેન્ટ બોક્સ છે ત્યાં તમે જરૂરથી કમેન્ટ લખજો. અને ભવિષ્યમાં તમારે કેવા પ્રકારના વિડીયોની જરૂર છે, કયા લેક્ચર તમારે જરૂરિયાત છે, એ પણ અમને જરૂર કમેન્ટ બોક્સમાં લખજો, અમને જણાવજો, જેથી કરીને અમે એ મુદ્દા ઉપર પણ લેક્ચર તમને પ્રોવાઈડ કરીએ. તો મિત્રો, આ લેક્ચર જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.